આપણે હમણાં આ જે વિડીયો છે બેટા બધા ઉદાહરણ 1 થી લઈને 10 ઉદાહરણ છે, 10 એક જ વિડીયોમાં આપણે શૂટ કરવાના છીએ. અને એમાં સૌથી મેઇન વસ્તુ શું છે બેટા, આ વિડીયો જો તમે ફર્સ્ટ ટાઈમ જોતા છો તો દરેક ક્વેશ્ચન બોર્ડમાં પૂછાયા છે એ પણ માહિતી આપીશ. હજુ સુધી કોઈ યુટ્યુબર ક્વેશ્ચનની સાથે કયા ક્વેશ્ચન બોર્ડમાં પૂછાય છે એ આપતું નથી. હું તમને ઓલમોસ્ટ આપણે આપીશું, બરાબર? તો ધ્યાન રાખજો, દરેક ક્વેશ્ચનને જોતા રહે. મોસ્ટ એમપી છે, દરેકે દરેક ઉદાહરણ કરવાનો રાખજો બેટા. એમાં ઉદાહરણ તો સોલ્વ કર્યા છે પણ મારી રીતે સોલ્વ કરીશ, બરાબર? તો પ્લીઝ ધ્યાનથી જુઓ અને એમાં કયા વર્ષમાં કયો ક્વેશ્ચન બોર્ડમાં પૂછાય છે અને કેટલા માર્ક્સનો પૂછાય છે તે પણ માહિતી રહે. જેમ કે પહેલો જ ઉદાહરણ છે તે 2025માં ક્વેશ્ચન નંબર 42 3 માર્ક્સમાં, એટલે 42 એટલે સી સેક્શનમાં પૂછાય છે 3 માર્ક્સમાં. ચલો આપણે એને સોલ્વ કરીશું. શું કહે છે? બિંદુઓ 3 2 -2 3 -3 અને 2 અને 3 એક ત્રિકોણ બનાવશે. એટલે 3 બિંદુઓ છે. કેટલા બિંદુ છે બેટા? 3 બિંદુ છે ને, કે છે 1 2 અને 3. 3 બિંદુઓ છે, એક ત્રિકોણ બનાવશે. 3 બિંદુથી જો હું તમને કહું તો શું રહેશે બેટા? 3 બિંદુ. જો સપોઝ એક અહીં બિંદુ લીધું, એક અહીં બિંદુ લીધું ને એક અહીં બિંદુ લીધું, 3 બિંદુ રહેશે તો ત્રિકોણ બનશે ને. એટલે A B C 3 બિંદુઓ આપી દીધા છે, એ હું તમને અહીં લઈ લઈશ. ઓકે, આ છે. ચલો આને બીજો પિંક કલર થી કરી દઉં. 1 2 2 3. ઠીક છે, 3 બિંદુઓ છે. જો હા હોય તો કે ત્રિકોણ બનાવશે. કોઈ બનાવશે કે નહીં બનાવશે ચેક કરીએ. જો હા હોય તો રચાયેલા ત્રિકોણનો પ્રકાર જણાવો. આ ત્રિકોણ જે બની ગયો એ કયા ત્રિકોણનો પ્રકાર છે એ તમને ખ્યાલ હોવું જરૂરી છે. એના માટે આપણે ત્રિકોણના પ્રકારો ખ્યાલ હોવા જ જોઈએ, એ હું તમને એમાં માહિતી આપીશ. ચલો આપણે એને ઉચકીને થોડાક સાઈડ પર મૂકી દઈએ. સિલેક્ટ કરી લો, એને સાઈડ પર લઈ આવીએ. ઓકે, એના યામ મેં લખી દઉં પહેલા. ઓકે, તો જો બેટા પહેલા ના લખી છે 3 અને 2. ઓકે, -2 અને -3 છે અને 2 અને 3 છે. ઓકે, ચલો એના નામકરણ કરીશું. તો એને એ નામ આપી દીધું, આ બી યામ છે, આ ને આ સી યામ છે. તો પહેલા શું કરશો? ત્રિકોણના બાજુઓ ચેક કરવા છે. તો કયા બે સરખા છે કે શું છે તે જાણવા માટે આપણે શું કરીશું? પહેલા એ બી બી સી અને સી એ નો અંતરનો સૂત્ર યુઝ કરીશું. ચલો આપણે વધારે એમ કરીને ચલો આપણે એ અને બી નો અંતરનો સૂત્ર કરીશું. જો સૂત્ર પહેલા તમારે અહીં લખી દેવું છે, અંતરનો સૂત્ર. અંતર સૂત્ર શું છે બેટા? તો આપણે અંતરનો સૂત્ર છે વર્ગમૂળમાં x1 - x2 અખાનો. ઓકે, સોરી, અંતરનો સૂત્ર હું અહીંયા લખી દઉં છું. અંતરનો સૂત્ર શું છે? તો વર્ગમૂળમાં છે x1 - x2 અખાનો વર્ગ વત્તા y1 - y2 અખાનો વર્ગ હોય છે ને આખો વર્ગમૂળમાં હોય છે. ઓકે, તો મેં શું કીધેલું? જો સૂત્ર નહીં યાદ હોય, સૂત્ર તો લખી દીધું મેં ઉપર, મને સમજો સૂત્ર યાદ નથી તો શું કરીશું? તો ચલો આનો પહેલો, તો ધ્યાન રાખજો 3 માઇનસ સૂત્રનો માઇનસ, આ સૂત્રનો માઇનસ છે બેટા. ઓકે, માઇનસ આ કિંમત આની પહેલી તો માઇનસ છે, તો માઇનસ માઇનસ 2 વખત મળશે, એ પ્લસ થશે ને આખાનો વર્ગ વત્તા એનો બીજો પોઈન્ટ, આનો બીજો પોઈન્ટ, એટલે માઇનસ સૂત્રનો માઇનસ મૂક્યા. ઓકે, આ બી માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ બનશે, આનો વર્ગ. ઓકે, ચલો એને હજુ સોલ્વ કરી દઈશું. આગળ 3 + 2 એટલે 5, 5 નો વર્ગ વત્તા 2 અને 3 5, 5 નો વર્ગ. આગળ થશે પાછે 25 વત્તા 25, આ 5 નો વર્ગ 25 25. તો તમે એને 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા 25 લખી શકો. એટલે 25 દુ 50 એવું પણ લખી શકો ને છેલ્લે એનો 25 નું વર્ગમૂળ શોધી દેજો તો આવશે 5 વર્ગમૂળમાં 2. ઓકે, ક્લિયર. બહુ ખૂબ જ ઈઝી રીતે કેલ્ક્યુલેશન કરી લીધું.
ચલો એ બી થઈ ગયું. એવી રીતે બીસી શોધીશું. બી અને સી. ઓકે, તો મેં કીધું તે પ્રમાણે તમે ધ્યાન રાખજો બેટા. તમે આને પહેલા કે આને પહેલા લઈ શકશો. હા, મેં પહેલા જ કીધું તો હું પહેલા 2 ને લઈશ તો લખીશ 2 માઇનસ, અહીં માઇનસ, એનો પહેલો જો આ ફર્સ્ટ ધ્યાન રાખજો, આ સેકન્ડ. તો પહેલા તેને લીધું 2 માઇનસ માઇનસ શું બનશે પ્લસ 2 નો વર્ગ વત્તા પછી 3 માઇનસ અને આ સૂત્રમાં માઇનસ એટલે રકમ બી માઇનસ છે એટલે પ્લસ થઈ જશે બેટા. 2 ને 2 4, 4 નો વર્ગ વત્તા 3 ને 3 6, 6 નો વર્ગ. અહીં આવશે 4 × 4 = 16 વત્તા 6 × 36. આ બે નો જો સરવાળો કરશો બરાબર તો થશે 6 ને 6 2 એટલે 52. એટલે હું હમણે એને એમાં જ રહેવા દે. ઓકે, ચલો આને આવું નહીં કરો બેટા. એ અચ્છા ઓકે, જો 25 શું લખો વર્ગમૂળમાં 50 જ લખજો, વર્ગમૂળથી બહાર નહીં કાઢતો, એટલું જ કરો. એ બી બીસી સીએ, એ બી જો એ થી બી, બી થી સી, સી થી એ, સી એ આપણે શોધીશું. સી એ કઈ તો વિશેષ શીખીને જાઓ. આલોક સર પાસે આવ્યા છો તો શું કીધું મેં, એને એમ જ રહેવા દેજો. ચોપડામાં આપણે અહીંયા સોલ્યુશન રાખ્યા છે, એને અલગ કર્યા છે, હું સમજાવીશ તમને. ઓકે, શું કરવાના, પહેલા એ ને લઈ લો. એટલે પહેલું એ 3 અને 2, પહેલો એનો ને 3 માઇનસ 2 આખાનો વર્ગ વત્તા બીજો ને 2 માઇનસ 3 આખાનો વર્ગ. ધ્યાન રાખજો બેટા. 3 માંથી 2 જશે, 3 માંથી 2 જશે 1, 3 માંથી 2 જાય 1 નો વર્ગ વત્તા 2 માંથી 3 જાય, 2 માંથી 3 જાય તો એવું સમજો 3 માંથી 2 ને કરી દો, 3 માંથી 2 જાય તો 1 એટલે -1 નો વર્ગ. જો ધ્યાન રાખજો 1 નો વર્ગ 1 હશે વત્તા 1 હશે ને વર્ગમૂળમાં 2 આવી જશે. જો ભલે માઇનસ હોય તો પ્લસ જ આવશે. 1 અને 2 2. ઓકે, ચલો અહીં સુધી બહુ આરામથી થઈ ગયું. તો બેટા જોઈને કહી શકાય કે કશે જુઓ બે બાજુઓના વર્ગ ત્રીજી બાજુનો વર્ગ જેટલા બરાબર જ થાય છે, એટલે બે બાજુનો સરવાળો કરી દો. જો 50 અને 2 52 અને આ 52. જો કહેશો સર વર્ગમૂળમાં સંખ્યા ને વર્ગમૂળ સંખ્યા પ્લસ તો નહીં થાય, નહીં જ થાય બેટા. આ કઈ સંખ્યા છે, અપરિમેય, સોરી શું કહેવાય, અસમય સંખ્યાઓ છે. અસમય છે ને તો હરખી નહીં થાય, પણ એટલે અંદાજિત કેવો આ 52 અને 50 અને 2 52 થાય છે, એટલે બે બાજુઓ કયા છે, તો ચલો એ બી ની કિંમત કેટલી આવી ગઈ બેટા, તો અહીંથી આ ત્રિકોણની બાજુ બે બાજુનો સરવાળો કરશો, ત્રીજી બાજુનો સરવાળો જેટલું થઈ જાય. પાયથાગોરસ પ્રમેય શું કે છે, બે બાજુઓનો વર્ગો એટલે આ AB વત્તા CA એમ કહી શકાય. AB વત્તા CA બરાબર શું થાય, AB નો વર્ગ. આ આપણે પાયથાગોરસનું પ્રમેય છે બેટા, કે કોઈ પણ બે બાજુનો વર્ગ ત્રીજી બાજુનો વર્ગ જેટલું થઈ જાય તો એને શું કહી શકાય, કાટકોણ ત્રિકોણ બને છે. એટલે હમણાં આ કાટકોણ ત્રિકોણ જ બનશે. કયો ત્રિકોણ બનશે એટલે લખી શકશો PABC જે છે તે કાટકોણ છે, કાટકોણ ત્રિકોણ છે. શોર્ટમાં લખું છું બેટા, એટલે ધ્યાન રાખજો. ખૂબ જ ઈઝી ને આ ક્વેશ્ચન 3 માર્ક્સમાં પૂછાયા છે બોર્ડમાં. ઓકે, ચલો આ એનો સોલ્યુશન છે, એને પોઈન્ટ મેં કાઢ્યા છે બેટા, એને મેં થોડુંક સિલેક્ટ કરીને થોડુંક મોટું કરી દઉં છું, તેને તમને સમજાવી દઉં છું, કશું જ નથી. જો બેટા અહીંયા એને આશરે લઈ લીધા છે. શું કર્યા છે, આશરે એનો વર્ગમૂળ કાઢી લીધું, તો બેટા એ અઘરું બનશે, રાઈટ. તો એના કરતા તમે જે મેં કરાવી એને જ કરી દો, એ વધારે સારું ને યોગ્ય છે, રાઈટ. આવી રીતે લખી દેજો. ચલે આ ત્રિકોણનો કયો પ્રકાર છે, કાટકોણ ત્રિકોણનો પ્રકાર છે. ચલો આપણે બીજો ઉદાહરણ પર જઈશું. ઓકે, બીજો ઉદાહરણ પૂછાયા નથી બોર્ડમાં. ચલો આપણે એનો ડાયરેક્ટલી સોલ્યુશન ઉપર જઈશું. કે છે બિંદુઓ A, B અને C. ઓકે, અને DB છે. ચલો 4 બિંદુઓ થઈ ગયા. ઓકે, તો એક ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. એક ચોરસના શિરોબિંદુ છે, કોઈ દીધું છે ચોરસ છે બેટા,
ચોરસ છે એટલે ચારે ચાર બાજુ સરખા આવવા જોઈએ અને વિકર્ણ પણ સરખા આવવા જોઈએ. અહીંયાથી ક્લુ પકડજો બેટા. કીધું છે ચોરસ છે અને કીધું કે બેટા દરેક ક્વેશ્ચન આઈએમપી છે. ચોરસ કે છે બેટા, તો ચોરસ શાને કહેવાય તો ખબર છે બેટા. સર ચલો ચોરસ હું દોરી દઉં છું. ચોરસ આપણે અહીંયા લઈને દોરી દીધું ચોરસ. બરાબર. એ પછી જોઈશું કે કઈ રીતે છે. ચોરસ છે તો એના નામકરણ કરી દઈશું. ચલો એ બી સી અને ડી. ઓકે ચલો શું છે એના યામ કેટલા છે બેટા? 17, 1 અને 7, 4 અને 2, -1 અને -1, -1 અને -1 છે બેટા. પછી ડી નો છે -4 અને 4. એને શું કીધું છે બેટા? ચોરસ કીધું છે ને, તો ચોરસમાં જોયું છે કે સર ચારે ચાર બાજુઓ શું હોય છે? સરખા જ હોય છે. અચ્છા હા, આ ત્રિકોણમાં બી એવું કરી શકશો બેટા કે આ વત્તા આનો સરવાળો એટલે ખૂણો કયો? કઈ નહીં, ચલો ને આને પતી દીધું તો કઈ નહીં, ચલો ચાલશે. ચલો અહીંયા ચારે ચાર બાજુ સરખા હોય છે તો સૌપ્રથમ અંતરનો સૂત્ર લખી દેજો. અંતરનો સૂત્ર શું છે બેટા? તો અંતરનો સૂત્ર છે x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. અહીં અંતરનો સૂત્ર લખજો, અંતર સૂત્ર. ઓકે ચલો સૌપ્રથમ a થી b શોધીશું. a થી b ધ્યાન રાખજો. તો કઈ રીતે શોધવાના છે તો મેં તમને શોર્ટકટ ટ્રીક બતાવી છે, તો અહીં ધ્યાન રાખજો. ab બરાબર વર્ગમૂળમાં ડાયરેક્ટલી લખીશું. બરાબર, ડાયરેક્ટલી આપણે લખીશું શું છે? પહેલો અને પહેલો શું કીધું? મને સૂત્ર નહીં યાદ રહેશે ચાલશે. 1 અને 4, 1 - 4 કા 4 - 1 બી કરી શકશો. 4 - 1 નો વર્ગ વત્તા 7 - 2 કરી દો. જે આગળ પાછળ રાખશો ચાલશે. કેમ? કેમ કે વર્ગમાં હોય ને એનો વર્ગ હંમેશા પ્લસમાં જ આવશે, એટલે ધ્યાન રાખજો. 4 માંથી 1 જશે, 4 માંથી 1 જશે 3 નો વર્ગ વત્તા 7 માંથી 2 જાય 5 નો વર્ગ. થોડુંક સ્પીડથી કરીશું બેટા. 43, 9, 5 5 25, 25 અને 9, 9 ને 5 14, 34. તો વર્ગમૂળ શું જવાબ આવશે બેટા? 34. ચલો એને રહેવા દઈશું. પછી a થી b થઈ ગયું, પછી b થી c શોધીશું. શું શોધીશું? b થી c. ચલો b c b, આ 4 પહેલો ને 1, 4 - 1, 4 માઇનસ અને કિંમત પણ માઇનસ એટલે 1 પ્લસમાં થશે વર્ગ વત્તા બીજી કિંમત 2 માઇનસ એટલે 2 લખો, માઇનસ કિંમત પણ માઇનસ એટલે +1 થશે. ઓકે વર્ગ. 4 + 1 5 નો વર્ગ, 2 + 1 3. જો બેટા શોર્ટકટ સમજી શકો છો સર. અહીં 5 અને 3 અને 5 હતું, અહીં 5 અને 3 છે તો શું હશે? સેમ. ડાયરેક્ટલી તમે અહીં કરીને કરી દેજો. સોરી, 25 + 9 બરાબર વર્ગમૂળમાં 34. ઓકે શોર્ટમાં પૈતું. ચલો આને સિલેક્ટ કરીને થોડુંક ઉપર લઈ લઈએ બેટા. ઓકે ચલો બી એ બી બી સી સી ડી. એ થી બી શોધી દીધું, બી થી સી શોધો, સી થી જો અહીં તમે લખી શકો કેટલું આવ્યું? તો એને લખી શકાય વર્ગમૂળમાં 34. આ બી કેટલું આવ્યું બેટા? વર્ગમૂળમાં 34. ચોરસ છે, સામ સામેના બાજુ સરખા થશે, એની બી કિંમત 34 આવશે, આની બી કિંમત 34. તો ધ્યાન રાખજો કશે બી ભૂલ થાય ને તો કરેક્ટ કરી લેજો. કેમ કે 34 જ આવશે વર્ગમૂળમાં. કેમ ભાઈ? વર્ગ સામ સામેના બાજુ સરખા જ હોય ને બેટા. જો એ બી બી સી સી અને ડી આ ટ્રીક રહેશે બેટા. કેમ? સરખા જ આવશે ને સર, કેમ કે સરખું છે, ચોરસ છે એટલે. તો જો અહીં બંને માઇનસ છે, બંને માઇનસ છે, કોઈને બી લખી દો. ચલો -4 લખું છું, માઇનસ આનો પહેલો, આનો પહેલો, તો -4 -1 માઇનસ માઇનસ મળીને +1 થશે વત્તા આનો પહેલો 4 માઇનસ 4 માઇનસ માઇનસ +1 થશે. ધ્યાન રાખજો. 4
માઇનસ પ્લસ 4 માંથી 1 જશે 3 માઇનસ 3 નો વર્ગ વત્તા 4 અને 1 5 નો વર્ગ. ઓકે, અહીં 3 નો વર્ગ 9 આવશે ને 25 આવશે. 9 ને 25 મળીને 34 થઈ જશે. સરવાળો કરવાની જરૂર નથી, સેમ આવશે. હમણાં ડી થી એ શોધી લેજો. ખૂબ જ ઈઝી ચેપ્ટર છે બેટા, ખૂબ જ ઈઝી છે, એટલે એને છોડતા નહીં, કરી લેજો. ચલો 1 માઇનસ 1 માઇનસ નો 4 છે, પ્લસ થશે. ઓકે, અહીં જો 7 માઇનસ 4 નો વર્ગ. ઓકે, અહીં થશે 4 અને 1 5 નો વર્ગ વત્તા 7 માંથી 4 જશે 3 નો વર્ગ. બસ, તો લખી દો ફટાફટ. 25 વત્તા 9 બરાબર વર્ગમૂળમાં 34. ઓકે, જો બેટા આ અહીં તમારે દાખલો અહીં સુધી કરશો તો એ સાચું. કેમ? એક ચોરસના શિરોબિંદુઓ છે એમ તેમ દર્શાવો. અહીં કઈ રીતે ચોરસ છે ને, તો ચારે ચાર બાજુ સરખી આવી ગઈ બેટા, તો 34 અને વર્ગમૂળમાં 34. ઓકે, ચારે ચાર બાજુ સરખી થઈ ગઈ. ચલો અહીં વિકર્ણ શોધશો તો પણ સાચું, નહીં શોધશો તો એ સાચું. કેમ? અહીં ચોરસ કીધું જ છે કે ચોરસ છે તેમ દર્શાવો, એટલે ચારે ચાર બાજુ છે તો સરખા જ આવશે. જો કન્ફર્મ કરવા હોય તો આગળ તમે વિકર્ણ પણ સરખા કરશો. જો એવું કીધું છે ચેક કરો કે ચોરસ છે કે નથી, તો તમારે વિકર્ણ શોધવા જરૂરી છે. અહીં કીધું છે ચોરસ છે તો સરખું જ આવશે. નહીં, અહીં તમારે હમણાં વિકર્ણ શોધવાનો કહેશે, તો જો વિકર્ણ સરખું કરી દેજો. આ વિકર્ણને આની જોડે અને આ વિકર્ણ આની સાથે કરી દેજો. એટલે હમણાં વિકર્ણનો બી સૂત્ર આવશે. શું આવશે બેટા? એ થી સી. શું લખશો? એ થી બી. ચલો એસી, એ અને સી. એ અને સી માં શું છે બેટા? તો જુઓ, એ ના 1 અને -1. 1 - 1 એટલે +1 બની જશે. આનો પહેલો 1 માઇનસ પ્લસ બની ગયું. 7 - 1 છે એટલે પ્લસ બની જશે. 7 - 1 એટલે પ્લસ બનશે ને આવશે વર્ગ, એટલે ધ્યાન રાખજો. 1 1 એટલે 2 નો વર્ગ વત્તા 7 અને 1 8 8 નો વર્ગ. અહીં થશે 2 નો વર્ગ એટલે 4 ગુણ્યા 8 8 64 વર્ગમૂળમાં 64 શું થશે? 68. ઓકે, ચલો પછી બી થી ડી શોધી દીધો. બીડી આ શું છે બેટા? વિકર્ણ છે. આ બંને વિકર્ણ છે, ખબર છે, ક્રોસમાં આવે એટલે વિકર્ણ આવે. એક ચોરસમાં બે વિકર્ણ હોય, તમને ખ્યાલ હશે. હા, તો બી 4 માઇનસ +4 થશે, એટલે ઓકે વત્તા 2 - 4. ચલો આને પહેલા લખી દો, 4 - 2 કરી દો તો એ ચાલશે. ઓકે, ગમે તે કરશો તે ચાલશે, એટલું ખાસ ધ્યાન રાખજો, કોન્ફિડન્ટ બની જજો. હા, કોઈ ખોટું નહીં કરે. 4 ને 4 8 8 નો વર્ગ વત્તા 4 માંથી 2 જાય 2 નો વર્ગ, એટલે 4 ગુણ્યા 8 નો વર્ગ 64 વત્તા 4 એટલે આ 68 બનશે. અહીંથી તમે કહી શકશો, જો બેટા અહીંથી અંતરનો સૂત્ર હું થોડીક દેર માટે હટાઈ દઉં છું. ઓકે, ચલો આ હટાઈ દઉં છું, ખાલી સૂત્ર લખું છું અને એને કોપી કરીને મેં થોડુંક ઉપર લઈ લઉં છું. ઓકે, તમે અહીં થશે શું કે અહીં તમે લખી દેજો, એટલે ચારે બાજુ સરખા છે, એટલે એ બી બરાબર, અહીં હું પિંક કલરના પેનથી લખું. ચલો એ બી બરાબર બી સી બરાબર સી ડી બરાબર ડી એ, અને ચારે બાજુ સરખા ને વિકર્ણ એ સી બરાબર બી ડી છે. એટલે આ કહી શકાય કે એ બી સી ડી શું છે? એક ચોરસ છે. ચલો નેક્સ્ટ દાખલા કરીશું બેટા. ઓકે, ચલો આમાં શું કહે છે બેટા? ઉદાહરણ 3 આકૃતિ 7.6 આ ડાયાગ્રામ છે એનો. એક વર્ગખંડમાં પાટલીઓની ગોઠવણી દર્શાવે છે. 80માં ભારતી અને કેમેલિયા અનુક્રમે એ બી સી સ્થાન પર બેઠેલા છે. 3 જણા છે, દેખાય છે. એ બી સી 3 જણા છે, બેઠેલા છે.
તમે કલ્પી શકો છો કે એક જ રેખામાં બેઠેલા છે. તમારા ઉત્તર માટેનું કારણ દર્શાવો. ઓકે, ચલો તો અહીં કે છે બેટા કે આ 1 પોઈન્ટ છે, 2 પોઈન્ટ છે ને 3 પોઈન્ટ છે. અહીંથી આ છે, અહીંથી આ છે. ઓકે, એ છે અહીં, બી છે અહીં અને સી છે. ડાયાગ્રામ આપી છે. તો ચલો પહેલા એના યામ શોધશો. અચ્છા, યામ આપી દીધું છે તો એનો આવશે 31, એનો આવશે 64, આનો આવશે 86. અચ્છા, બધા અહીંયા પ્લસ કેમ છે, કયા કારણથી કહી શકશો? ખાલી એમાં જે છે સર પેલા એક્સ યામમાં લીધું હશે, પ્લસ પ્લસ વાળામાં આમ ક્રોસ બનશે ગ્રાફ તો પહેલામાં જશે એટલે બધા જ પ્લસ છે, બધા પ્લસ વાળા. ઓકે, ચલો તો પહેલા આ શોધતા પહેલા આપણને સીધી રેખામાં છે કે નહીં એ ચેક કરવા માટે પહેલા આપણે શોધીશું એ થી બી. ચલો તો અહીં અંતરનો સૂત્ર લખી દેજો. અંતર સૂત્ર શું છે બેટા? તો ખબર છે સર, x1 માઇનસ x2. દરેક મેં કીધું છે બેટા લખી જ દેવાનું. હા, તમારે 1 માર્ક્સ સૂત્રના અડધા માર્ક્સ સૂત્રના મળે છે બોર્ડમાં. બસ થઈ ગયું. હમણાં એ બી લખી દો, એ થી બી. ચલો મેં એને ક્લિક કર્યો છું ને અહીંયા ફટાફટ લખી દો. એ બી બરાબર શું થશે? ચલો 3 માઇનસ, જો આનો પહેલા ને પહેલા 6 માઇનસ 3 કરી દો. 6 માઇનસ 3 નો વર્ગ વત્તા પછી 4 માઇનસ 1, ગમે તેમાંથી ગમે તે માઇનસ કરજો. એટલે આવું પહેલા આના આને આમાંથી માઇનસ કરો કે આને આમાંથી માઇનસ કરશો ચાલશે. 4 માઇનસ 1 કર્યો મેં, ચાલશે. ઓકે, આગળ જોઈશું એને. 6 માંથી 3 જશે 3 નો વર્ગ વત્તા 4 માંથી 1 જશે 3 નો વર્ગ. શું થશે? 43, 9 વત્તા 9, બરાબર. 9 9 9 કેટલા થશે? તો જો 9 ને 9 કેટલા થશે બેટા? 18. 1 મિનિટ એમ જ રહેવા દેજો. ઓકે, છોડી દો. બીજું શોધીશું બી થી સી. ચલો બી સી. પહેલા આને 8 માઇનસ 6 કહી દો. પહેલા 8 માઇનસ 6, 8 માઇનસ 6 નો વર્ગ વત્તા 6 માઇનસ 4, 6 માઇનસ 4 નો વર્ગ છે બેટા. 8 માંથી 6 જશે 2 નો વર્ગ વત્તા 6 માંથી 4 જશે 2 નો વર્ગ. 2 નો વર્ગ એટલે 4 વત્તા 4 એટલે વર્ગમૂળમાં 8. ચલો સી એ શોધી દો. સી એ શું થશે? 8 માઇનસ 3, 8 માઇનસ 3, એક્સ ને એક્સ માંથી બાદ કરું છું બેટા, વાય ને વાય માંથી. 6 માઇનસ 1, 8 માંથી 3 જશે 5 નો વર્ગ વત્તા 6 માંથી 1 જશે 5 નો 25 વત્તા 25 એટલે વર્ગમૂળમાં 50. જુઓ બેટા, ઓકે, હમણાં એને થોડુંક આગળ શોધી દઈશું. તો અહીં બેટા તમે આને હમણાં બીજી રીતે લખું છું. એટલે તમે એને 9 ને 9 18 ન લખીને 9 ગુણ્યા 2 લખી દો. 2 9. ઓકે, એને લખી શકાશે 9 નું વર્ગમૂળ 3 રૂટમાં 2 અને 4 4 કેટલા છે? તો એવી રીતે એને જ લખવા છો તો 4 ગુણ્યા 2 થશે. 4 2 વખત છે એટલે 8 ને આવી દેખો 8 દુ 4, 9 દુ 18 એવી એ જ છે. ઓકે, 4 4 નું વર્ગમૂળ 2, 2 નું 50. એને શું લખી શકો? 50. 50 ને 25 દુ 50 એટલે 5 વર્ગમૂળમાં 2. ઓકે, તો જુઓ આ 5 છે અને 3 અને 2 મળીને બી 5 થાય. ઓકે, આ ધ્યાન રાખજો. તો તમે કહી શકશો, જુઓ એ બી વત્તા બી સી. એ બી કેટલા છે બેટા? 3√2. ઓકે, આ કેટલા છે? 2√2 બરાબર. સી એ કેટલા છે બેટા? 5√2. 5√2. જો વર્ગમૂળમાં સરખું છે ને 2 ને 3 5, 5 વર્ગમૂળમાં 2. સમજો બેટા આ વર્ગમૂળ નથી તો 3 અને 2 કેટલા થશે? 5 અને પાછળથી લગાવી દેવાનો એટલે હરખું થઈ ગયું 5√2. એટલે કહી શકાશે કે આ એક સીધી રેખામાં છે જ.
આપણે કહી શકાય કે જો અહીં કર્યા છે સોલ્યુશન, એમાં શું કીધું છે, એ અને બી છે સમરેખ છે. સમરેખ એટલે એક જ રેખા, સમરેખ એટલે એક જ રેખા પર ત્રણ બિંદુઓ આવી જતા હોય તો શું કહેશું એને, સમરેખ. અને એની કન્ડિશન શું છે બેટા, કે બે બાજુઓ જેનો સરવાળો ત્રીજી બાજુનો સરવાળો થાય, અને એ જ વસ્તુ અસમરેખ ક્યારે થશે, આ બે બાજુઓનો વર્ગો આનાથી ત્રીજી બાજુથી AC AB વત્તા BC બરાબર AC છે. જો બે બાજુનો વર્ગોનો સરવાળો મોટો થઈ જાય એટલે લખી શકશો, એટલે AB વત્તા BC ગ્રેટર દેન AC, તો આ અસમરેખનો શરત છે. અને સરખો થઈ જાય તો સમરેખ કહી શકાય. AB વત્તા BC બરાબર CA એટલે સમરેખ. આ સમરેખ અસમરેખ એટલે ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ આપણે એના ઉપર કરીશું. ચલો ઉદાહરણ નંબર 4. આ બે વખત પૂછાયા છે બેટા, મોસ્ટ આઈએમપી છે. જો 2024 અને 2025 માં પૂછાયા છે. ક્વેશ્ચન નંબર 31, ક્વેશ્ચન નંબર 41. ક્વેશ્ચન નંબર 31 બી સેક્શનમાં આવશે એટલે 2 ગુણનો પૂછાય છે. 41 જે છે સી સેક્શનમાં આવશે બેટા, એ 3 માર્ક્સનો છે. ઓકે, ચલો એને શું કીધું છે, અને મોસ્ટ આઈએમપી છે, એના રીતના દાખલા પણ છે બેટા. એટલે આ મારા હિસાબે મોસ્ટ આઈએમપી છે બેટા. બિંદુ એક્સ વાય એ બિંદુઓ, અચ્છા બિંદુ અને બિંદુઓ, તો બિંદુનો મતલબ એક અને બિંદુઓ મતલબ એટલે બે. તમને ખ્યાલ હશે. ચલો આવો આપણે એની ચર્ચા કરીશું. તે સમાન અંતર છે, સરખા અંતર છે, તો એક્સ અને વાય નો સંબંધ. તો જો બેટા એક અહીં લઉં છું મેં, ધ્યાન રાખજો. એને મેં મારી રીતે ડાયાગ્રામમાં કર્યા છે, એ હું પછી સમજાવીશ, પણ અહીંથી હું તમને એક મારી રીતે ગણાવવાનો ટ્રાય કરું છું. આ આનાથી એવું કરી દઈશું. આ છે પી, આ છે એ અને પી છે. ઓકે, કે બિંદુ કીધું ને, બિંદુ એટલે આ પી, બિંદુ કીધું એટલે પી. પી ના કેટલા છે બેટા, એક્સ અને વાય છે બેટા. અને બિંદુઓ કીધું, બિંદુ એટલે બિંદુઓ, આ બે બિંદુઓ છે બેટા, 71 અને 35. શું છે બેટા, 35. ઓકે, ચલો તો આપણે શોધીશું. જો સમાન અંતર કીધું એને એટલે પી બિંદુ થી એ બિંદુ આવતા જેટલું અંતર છે તેટલું જ અંતર પી થી બી આવે છે. બરાબર, એના માટે મેં એક્ઝામ્પલ આપું છું કે સપોઝ મારા ટ્યુશન પર કોઈ સ્ટુડન્ટ આવશે, તો કશે એ પોઈન્ટ થી આવતો હોય તો એ અંતર સરખું છે, બી પોઈન્ટ થી આવતો હોય તો એ સરખો છે, તો એને શું કહેશું, સમાન અંતર. જુઓ આ મારા બે હાથ કેવા હોય છે, અહીંથી જો વચ્ચેથી કરતો સરખા અંતર આવશે, એટલે આ બેને ઇક્વલ કર્યા છે, બરાબર કર્યા છે. તો શોધશો એપી બરાબર એબી નો વર્ગ, એટલે અહીં લખી શકશો બેટા ડાયરેક્ટલી એપી, એ થી પી બરાબર શું થશે, એ થી પી બરાબર એ બી, સોરી એ થી પી બરાબર પી થી બી. ઓકે, બંને તરફ વર્ગ કરીએ છીએ બેટા. કેમ? કેમ કે અહીં સૂત્ર જે લાગે છે તે વર્ગનો જ લાગશે. બંને કેમ, વર્ગમૂળમાં અહીં બી લખો, વર્ગમૂળ પહેલી બાજુ બી લખે એટલે વર્ગ વર્ગ નીકળી જાય છે બેટા. એટલે તમે આવું લખીને આમાં આ લખજો, આપેલ છે લખી દેજો સમાન અંતર, સમાન અંતરે. ઓકે, ચલો હમણાં એ અને પી ની વાત કરીશું. સો એ પી બરાબર, સોરી અહીંયા વચ્ચેથી લખવા પડશે, એપી, એપી ની જગ્યા લખું છું અને પી બી ની જગ્યા લખીશ. એ 7 - x શું થશે બેટા, પહેલો ને પહેલો 7 - x આખાનો વર્ગ. જો અહીં હું લખીને સમજાવી દઈશ પહેલા, પછી 1 y - 1 નો વર્ગ. જો x - 7 કર્યા, y - 1 કર્યા, બરાબર બેટા, એ વર્ગમૂળમાં આવશે. બરાબર, અહીં શું થશે, પી અને બી ની વાત કરશું, x - 3 વત્તા y - 5. અહીં બેટા આપણે સૂત્ર આવશે વર્ગનો. બે સૂત્ર હોય છે બેટા, અમુક જગ્યા a પ્લસ બી નો વર્ગ આવશે ને એક જગ્યા a માઇનસ બી નો વર્ગનો સૂત્ર આવશે. શું હોય છે, બંને સૂત્ર એક જ છે, બંને સૂત્ર એક જ છે, ધ્યાનથી સાંભળજો. a નો વર્ગ વત્તા b નો વર્ગ -2ab લખવાનો હોય છે, પ્લસમાં બધા પ્લસ. અને ધ્યાન રાખજો
અને અહીં બી a નો વર્ગ સેમ ટુ સેમ, આ બંને સેમ ટુ સેમ આવે, અહીં ખાલી -2ab થઈ જાય છે. કેમ? a અને b કેવા છે? a પ્લસમાં b માઇનસમાં, માઇનસ પ્લસ માઇનસ માઇનસ એટલે -2ab આવશે. ચલો આપણે બંને તરફ વર્ગ છે ને બેટા, જો વર્ગ થશે એટલે વર્ગમૂળ નીકળી જશે બંને તરફથી. અહીં આવશે 7 - x. શું આવશે? 7 - x નો વર્ગ વત્તા y - 1 નો વર્ગ બરાબર x - 3 નો વર્ગ વત્તા y - 5 નો વર્ગ. અહીં ઓપન કરીશું a - b એટલે 7 નો વર્ગ, 7 7 49 વત્તા x નો વર્ગ એટલે x નો વર્ગ. અને જો અહીં આવશે ડાયરેક્ટ 7 દુ 14 કરો ને -14x. ધ્યાન રાખો, શું? 7 દુ 14 ને x. ધ્યાન રાખજો. ઓકે, અહીં એટલે કે છે ને આ લોકો થોડુંક અલગ રીતે ગણાવે છે, થોડુંક ઘણો મજા આવશે મારી સાથે ગણવામાં. y નો વર્ગ, a નો વર્ગ, b નો વર્ગ એટલે 1 નો વર્ગ, 1 ગુણ્યા 2 કરો, 1 ગુણ્યા 2, 2 એકુ 2 ને 2y, આ માઇનસ જ આવશે. ઓકે, આ બરાબર. અહીં ધ્યાન રાખજો, x નો વર્ગ વત્તા 3 તાલી 3 નો વર્ગ એટલે 9, પછી 3 દુ 6x, જો 3 ને 2 વડે કરો 3 દુ 6x. ઓકે, પછી આ છેલ્લે સ્ટેપ y નો વર્ગ વત્તા 5 નો વર્ગ એટલે ડાયરેક્ટલી લખી શકાય 25 ને 5 દુ 10, જો 5 દુ 10 10y. ઓકે, ચલો બરાબરની આ સાઈડ, બરાબરની પેલી સાઈડ, જો સરખા જ વસ્તુ હશે તો કેન્સલ. x નો વર્ગ થી કેન્સલ. y દે જુઓ, y પ્લસમાં છે, અહીં y આ પણ પ્લસમાં છે એટલે કેન્સલ થઈ ગયા. બીજું શું થશે? અચ્છા, 1 નો વર્ગ, અહીં તમે 1 નો વર્ગ નહીં લખશો ને તો એ ચાલશે. હા, ઓકે, ચલો સંખ્યા 49 ને 1 50, સોરી 49 ને 50. ઓકે, સંખ્યા લઈ લીધું બેટા. ઓકે, અહીંથી -14x -2y. જો આ બે ને સાથે કરી દીધા બેટા. ઓકે, સંખ્યા. ઓકે, આ 14x અને -2x બરાબર 9 અને 25, 9 અને 25, 5 ને 9 34, પછી -6x પહેલા લઈશું, -10y પછી. હમણાં જો બેટા શું થવું જોઈએ કે x માઇનસમાં આવવું નહીં જોઈએ, એટલે પહેલા આ x ને પેલી બાજુ લઈ જઈશું, આને આ બાજુ લાવો, પેલા બાજુ લાવો, ગમે તે કરશો ચાલશે, પણ આપણે ટ્રાય કરી લઈએ કે આ પ્લસ થઈ જાય. તો આ જો 14x છે પેલી બાજુ જશે તો પ્લસમાં થશે, એટલે ધ્યાન રાખજો. અહીંથી કરું છું 14x પ્લસ માઇનસનો આ છે જ માઇનસનો 6x. ઓકે, y, ઓકે, આ y પેલી બાજુ હશે તો પ્લસનો 2y, માઇનસ છે ને બેટા તો 2y થશે, અને માઇનસનો 10y તો હતું જ. ઓકે, હમણાં સંખ્યા 34 પ્લસની આ બાજુ, પ્લસની આ બાજુ હશે -50. ઓકે, બરાબર 0. આ બાજુથી બધું ઉચકી લાવ્યા, આ બધું ઉચકીને તે બાજુ મૂકી દો, અહીંયા શું મળશે? 0. એટલે અને આ બાજુ લખી દીધા છે. થોડુંક બોર્ડને હું ઉપર લઈ જઉં છું બેટા. ઓકે, ચલો ધ્યાન રાખજો. શું થશે? x ને સાથે લઈશું, x ને શું કરશું બેટા? સાથે, અને y ને સાથે લઈશું. ઓકે, જો 14 માંથી 6 જશે, 14 માંથી 6 જાય તો 8x પ્લસ નું, પછી 10y માંથી 2y જશે, કેમ કે પ્લસ માઇનસ છે, 10 માંથી 2 જાય 8y પ્લસ નો, સોરી માઇનસ નો, કેમ કે માઇનસ ની સંખ્યા મોટી છે, અહીં પ્લસ ની સંખ્યા મોટી એટલે પ્લસ આવ્યું. ઓકે, ચલો 50 માંથી 34 નીકળી જાય તો શું આવશે બેટા? 16. સર પ્લસ નો કે માઇનસ નો? માઇનસ ની સંખ્યા મોટી છે એટલે માઇનસ ઇક્વલ ટુ 0. હમણાં જોશો ને બેટા 8 એમાં કોમન છે, જો દેખાય છે 8 * 1 8 8 2 16, 8 * 1 8 8 * 1 8 2 16, એટલે થશે x - y - 2 બરાબર 0. આ તમારે માંગેલ સંબંધ છે. શું એને કીધેલું? ઓકે, સોરી, ઓકે, ચલો આ શું કે છે બેટા? આ આવી રીતે બી લખી શકો, જો ચોપડામાં તમારે
આવું પણ આપ્યું છે બેટા, ગમે તે લખી શકો. સંબંધ એટલે આવું પણ લખી શકશો, કાં તો x માઇનસ વાય બરાબર 2, આ પણ તમે જવાબ લખી શકો. ચોપડામાં આ જવાબ છે તો કશું નથી, આ તમે લખી શકશો. આઈ હોપ કે તમને સમજાયા હોય ને. આ 2 વખત આવ્યા છે બોર્ડ મેં, એટલે મોસ્ટ એમપી છે. ચલો આપણે નેક્સ્ટ જઈશું. આ વિડીયોમાં આપણે જોઈએ છે 5મો દાખલો. ઓકે, શું છે આ? જુલાઈ 22 માં પૂછાઈ ગયેલો છે. આ પણ ક્વેશ્ચન બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. ક્વેશ્ચન નંબર 31 છે. ક્વેશ્ચન નંબર 31 હશે તો બેટા આ 2 માર્ક્સનો હશે. કેટલા માર્ક્સનો? 2 ગુણનો હશે. હા, 2 માર્ક્સ. કેમ કે આપણે એ સેક્શન, બી સેક્શનમાં પૂછાય એવું છે. શું છે? ચલો આપણે એ દાખલા કરીશું. કે છે બિંદુઓ એ અને બી, એટલે ક્વેશ્ચન ઉપર નહીં જતા કે બેટા 2 માર્ક્સમાં કે 3. જો બેટા ઘણી વખત આ ચેપ્ટરમાંથી મેં જોયા છે, કોઈ ક્વેશ્ચન 2 માર્ક્સમાં પૂછે તો કોઈ વખત એને જ ક્વેશ્ચનને 3 માર્ક્સમાં પણ પૂછી લે છે. એટલે તમને ગણતા આવડવું જોઈએ. કઈ રીતે કેટલા માર્ક્સમાં પૂછ્યા છે એ મેટર નહીં કરતું. ઓકે, ચલો શું કે છે? એ અને બી છે થી સમાન અંતર. આ પણ દાખલા ચોથાની જેમ જ સમાન અંતર વાળો છે. આવેલ હોય તો તેવું વાય અક્ષ પરનો બિંદુ શોધો. જો બેટા સમાન અંતર માટે મેં શું કીધેલું? 1 પોઈન્ટ અહીંયા દોરી દેજો અને 2 પોઈન્ટ અહીં દોરી દઈશું. ઓકે, આને આની જોડે મેચ કરાવો, આને આની જોડે મેચ કરાવો. આને નામ આપો પી. અચ્છા, અહીં આપ્યું જ નથી ને. એ અને બી થી સમાન અંતર. ચલો એ નો 65. ઓકે, આવું દોરી દેજો. આ છે -43. ઓકે, થી સમાન અંતર પર એવું વાય અક્ષ. અચ્છા, ચલો અહીં શું કીધું છે બેટા? વાય અક્ષ કીધું છે. તો મેં તમને ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં સમજાવ્યું. વાય અક્ષ કે ને બેટા તો શું કરવાનું? x 0 હશે, y રહે, એટલે એનું બિંદુ મળશે તમને 0, y. એટલે આ ખાસ ધ્યાન રાખજો, એનું નામ p આપ્યા છે. દરેકમાં આવી રીતે જ કરજો. સમાન અંતર કીધું છે તો તમે શું કરી શકશો? શું કરી શકે સર? કે આ ને 2 સરખા, એટલે ધ્યાન રાખજો આ 2 સરખા અંતર છે તો લખીશું એપી. એ થી પી, સોરી નામ નહીં આપ્યા, એનું નામ આપીશું એ, આનું નામ છે બી. એ થી એબી, એપી લખજો. એપી બરાબર પીબી. કેમ? તો સમાન અંતર છે, સમાન અંતરે, સમાન અંતર છે એવું લખી દેજો. ઓકે, આ કાઉન્સમાં લખી દીધું. ઓકે, ચલો એને કરી તો શું કરીશું? તો આપણે અહીંથી સમાન અંતર હોય તો ખબર છે કે સર એપી નો વર્ગ બરાબર પીબી નો વર્ગ કરીશું. સોરી, પીબી નો વર્ગ. ઓકે, તો અહીંથી શું થશે બેટા? બંને તરફથી વર્ગમૂળ નીકળી જાય છે બેટા. બંને તરફથી વર્ગમૂળ નીકળી જશે. એક અહીં રાખો, મૂકી દઉં છું. ચલો એપી ની કિંમત શોધીશું. 6 - 0, એટલે ધ્યાન રાખજો બેટા 6 - 0 નો વર્ગ થશે બેટા, વત્તા 5 - y, કા y -5 કરી દેજો બેટા. એક જ પેટર્નને ફોલો કરો. વર્ગમૂળમાં રહેશે ને નહીં રાખશો તોય ચાલશે, રાખશો તોય ચાલશે. ચલો રાખી દઈએ છીએ. બરાબર શું છે બેટા? તો આ બાજુ બી વર્ગમૂળ આવશે. એ અને આનો પહેલો, આનો પહેલો, આનો પહેલો, આનો પહેલો, આ પછી આ જ 0 - 4. શું લખશો? 0 - 4. 0 માઇનસ માઇનસ શું બનશે? પ્લસ, એટલે વર્ગ વત્તા y -3. શું બનશે બેટા? y -3 નો વર્ગ છે. ઓકે, બંને તરફ વર્ગ એ આ કેન્સલ થઈ જાય. આવું કટ કરતા નહીં, ખાલી ડાયરેક્ટલી લખી દો 6 - 0 એટલે 6 નો વર્ગ. 6 નો વર્ગ એટલે બેટા ડાયરેક્ટલી થશે 36, વત્તા y -5 નો વર્ગ એટલે મેં તમને કહેવાયેલો a નો વર્ગ, વત્તા 5 નો વર્ગ એટલે 25, પછી 5 દુ 10y બરાબર. ઓકે, આ બાજુના સોલ્યુશન થયા. ચલો સિલેક્ટ કરીને થોડુંક મેં આગળ લઈ લઉં છું. ઓકે, ચલો આની વાત કરીશું તો 4 નો વર્ગ એટલે કેટલા થશે બેટા? 16, વત્તા y નો વર્ગ એટલે y નો વર્ગ, વત્તા 3 તાલી 9 ને 3 દુ 6y. ઓકે, y નો વર્ગ છે આ બાજુ, પણ y નો વર્ગ છે આ બાજુ એટલે કેન્સલ. ચલો 36 ને 25. ઓકે, અરે ચલો આગળ કરી દો, સોલ્વ થઈ જશે. 36 વત્તા 25 માઇનસ 10y બરાબર 16 અને 9 25 થશે બેટા, એટલે એને કટ નહીં કર્યા એના માટે જ. ઓકે, 25 થી આ 25 છોડી ગયા, અહીંયા શું મળશે? 36. સંખ્યા ને સંખ્યા આ બાજુ ખાલી 36 છે, y ને y પાસે મોકલી દો, y ને y પાસે મોકલીએ છીએ. સો ધ્યાન રાખજો
-6y, આ માઇનસ છે તો શું થશે બેટા +10y બનશે. 10 માંથી 6 જશે એટલે શું આવશે બેટા 4y અને 36 અને આ 4 ગુણાકારમાં છે એટલે ક્યાં જશે ભાગાકાર 36 ભાગ્યા 4 એટલે 4 થી ભાગા દો તો શું આવશે 9 y ની કિંમત શું મળી ગઈ 9 તો શું આવશે તમારે y બરાબર 9 તમારે જવાબ છે. ઓકે સમાન અંતર પર y અક્ષ પર બિંદુ શોધો. તો જવાબ તમારે આટલે સુધી છે બેટા. જવાબ શું છે y તો અહીં જવાબ શું આવશે એન્સર લખી શકશો. એન્સર શું આવશે બેટા કે 0,9 સોરી 0,9. ઓકે બીજું અહીં AB જો અહીં આપણે શોષણ કરી રહ્યા છીએ AB નો લંબ દ્વિભાજક y બિંદુને છેદતું હોય છે. અચ્છા લંબ દ્વિભાજકની વાત કરીએ છીએ એ નહીં કરશો તો એ ચાલશે. તો જો ધ્યાન રાખજો બસ આટલું જ આપણે y નો પર બિંદુ શોધવાનું કર્યું. આવું તમે બેટા આવું હશે તો A થી P જો A થી P ની કિંમત મૂકશો A થી P શોધશો અને B થી P કા P થી B AP અને PB શોધી શકશો વર્ગમૂળમાં. બરાબર આ જરૂર નથી કેમ તમને અહીંયા બિંદુ એ કીધું જ નથી. ઓકે તો આ નહીં કરશો તો એ ચાલશે. ઓકે ચલો નેક્સ્ટ દાખલા તરફ જઈશું આપણે. ચલો આ દાખલા પણ મોસ્ટ આઈએમપી છે બેટા અને ખૂબ જ ઈઝી છે. આ માર્ચ 25 અને જુલાઈ 25 બંનેમાં પૂછાયા છે. બંને 30 31 છે. જુઓ બેટા બે માર્ક્સમાં પૂછાયા છે. ખૂબ જ સહેલું દાખલો છે. ચલો ડાયરેક્ટલી આપણે એને દાખલા સ્ટાર્ટ કરીશું. બિંદુઓ 4 -3 8 અને 5 ને જોડતા રેખાખંડનો 3:m. ઓકે તો ચલો આપણે એને પહેલા ડાયાગ્રામ બનાવી લઈશું તો વધારે સમજ પડશે. આ એના ડાયાગ્રામ રહી ગયા બેટા. ઓકે આ છે A પોઈન્ટ અને આ છે B પોઈન્ટ. કે છે ને બિંદુઓની વાત કરીએ એટલે બે હશે જ બેટા. ચલો 4 અને 3 -9 અહીં 85 8 અને 5 રેખાખંડને જોડતા તો સમજો અહીં લઈ લઈશું 3:1 છે તો આને સમજો 3 ભાગ છે આ સમજો 1 ભાગ છે. તો ધ્યાન રાખજો. ઓકે ખૂબ જ સિમ્પલ છે. વિભાજન કરતા હોય તો યામ શોધો. આના યામ P શોધવાનો છે એટલે યામ એટલે x અને y ની વાત કરતો છે બેટા. ધ્યાન રાખજો હંમેશા A અને B લેવો છો P લેશો તો વધારે ધ્યાનમાં મગજમાં જશે. કઈ વસ્તુ લેવાની એટલે વિચારવાની નહીં. A અને B લેશો વચ્ચેને બિંદુને P લઈ લેશો. ચલો તો આપણે એને કરીશું અંતઃવિભાજનના યામ શોધો. ચલો તો અહીં આવશે સૂત્ર. આપણો સૂત્ર છે બેટા અંતઃવિભાજનનું સૂત્ર છે x બરાબર જો ધ્યાન રાખજો mx વત્તા mx ને છેદમાં m વત્તા m. ઓકે એવી રીતે સેમ y નો સૂત્ર શું બનશે my માઈ વત્તા માઈ. ઓકે ને છેદમાં m1 વત્તા m2. ચલો એને નંબર આપીશું 1 2 2 1 1 2 અહીં 1 2 2 1 એ જ વસ્તુને ઊંધું લખી દીધું 1 અને 2 છે બેટા. ચલો તો સર એમાં કઈ છે x1 x1 તો બેટા જે પહેલા આવ્યું એને x1 y1 એને x2 y2 લેવાનું છે. તો જો 3 લેશો તો આ પોઈન્ટ આવશે ને 1 લેશો તો આ પોઈન્ટ લખશો. જો ધ્યાન રાખજો બહુ ખૂબ જ ઈઝી છે બેટા. એટલે x બરાબર ડાયરેક્ટલી લખું છું m1 આ છે m1 ની કિંમત અહીં લખી શકશો m1 અને આ m2 એવી રીતે લખી દો તો વધારે સારું. 3 લેશો તો પહેલામાં આવશે એટલે 3 ને 8 3 અને 8 જો બેટા 3 અને 8 પહેલો વત્તા m2 કેટલા છે 1 છે અને આ ને આ બાજુ તો -4 આવશે. શું આવશે બેટા 4 ને છેદમાં m1 વત્તા m2 3 વત્તા 1 શું લખીશું 3 વત્તા 1 x બરાબર 48 24 4 એકુ 4 ને છેદમાં 3 વત્તા 1 એટલે 4 x બરાબર 4 ને 28 28 ના છેદમાં 4 4 સત્તમ 28 એટલે 7 વખતમાં ઉડી ગયું. એવી રીતે y ને સોલ્વ કરીશું. સેમ આવશે અહીં 3 લેવાનો તો y લેવાનો 3 અને 5 વત્તા 1 લેવો તો આનો બીજો પોઈન્ટ -3 છેદમાં ડાયરેક્ટલી તમે 4 લખી શકશો. y બરાબર
45 15 પ્લસ માઇનસ માઇનસ 3 એકુ 3 ને છેદમાં 4 15 માંથી 3 નીકળશે 12 12 ના છેદમાં 4 4 તાલી 12 એટલે y ની કિંમત કેટલી મળી તમને 3 અને x ની કિંમત કેટલી મળી 7 બસ તો આ તમારે થઈ ગયા યામ એને યામ કીધું હતું તો યામ શું આવ્યું બેટા જવાબ શું લખી શકશો 7 અને 3 p ને યામ શોધવાનું કીધેલું તો માંગેલ એ બિંદુ તમે લખી શકશો 7 અને p નો બિંદુ શું આવશે 7 અને -3 આઈ હોપ કે તમને સમજ પડી હતી ચલો નેક્સ્ટ દાખલા કરીશું આપણે આ બોર્ડમાં પૂછાયા હતા બેટા લાસ્ટ ક્વેશ્ચન એટલે ધ્યાનથી કરજો ચલો નેક્સ્ટ છે બિંદુ અને બિંદુઓની વાત કરીએ તો મેં તમને ટ્રિક સમજાવી બિંદુ એટલે 1 બિંદુ એટલે 2 તમને ખ્યાલ હશે બી ઓકે ને જોડતા રેખા કયો ગુણોત્તરમાં વિભાજન કરે છે ગુણોત્તર એટલે બેટા ગુણોત્તર એટલે m1 અને m2 ની વાત કરે છે ઓકે ચલો તો પહેલા આપણે ડાયાગ્રામ દોરી લઈશું ઓકે ચલો સેમ એવી રીતે ડાયાગ્રામ દોરવાનો છે બેટા આ અહીં એક પોઈન્ટ છે ને એક અહીં પોઈન્ટ છે એનું નામ a આપીશું એનું નામ b આપીશું એ કીધું છે -6 અહીં લખું છું -6,10 a અને 3 અને 8 3 -8 ઓકે કયા ગુણોત્તરમાં કરતા ચલો આપણે અહીંયા p લઈ લઈશું સેમ એ જ દાખલા છે બેટા કયા ગુણોત્તરમાં અહીં m1 શોધવાના છે ને m2 પણ શોધવાના છે ક્વેશ્ચન માર્ક અને ક્વેશ્ચન માર્ક છે બેટા m1 m2 ઓકે એના પછી યામ આપી દે છે બેટા -4 અને 6 જો બેટા ખૂબ જ ઈઝી દાખલા છે સેમ એ જ દાખલા છે સેમ એ જ દાખલા યસ તમને પહેલા દાખલામાં શું હતું આ ને આ આપેલું હતું m1 m2 પણ આપેલું હતું આ પૂછેલો તો આ વખતે શું કર્યું ઊંધું કરી દીધું આ આપેલું છે m1 m2 પૂછે છે આ તો હતું જ તો બસ સેમ ક્વેશ્ચન છે બેટા ચલો એના માટે સેમ સૂત્ર બી અપ્લાય કરીશું ઓકે તો લખશો a થી p ને p થી b ઓકે સો એના માટે સોરી ચલો x માટે લખશો શું છે બેટા સૂત્ર તો મેં સૂત્ર અહીં ફરીથી લખી દઉં છું x બરાબર mx વત્તા mx બરાબર અને છેદમાં m1 વત્તા m2 બરાબર y માટે શું હોય છે બેટા my વત્તા my ને છેદમાં m1 વત્તા m2 ઓકે સો જુઓ આમાં 1 અને 2 અને 2 અને 1 કરેલો 1 2 2 1 ઓકે ચલો એને સિલેક્ટ કરીને આપણે ઉપર લઈ લઈએ છીએ બેટા થોડુંક ઉપર લઈ લઈએ છીએ ઓકે ઓકે ચલો આપણે આપણી રીતે સોલ્વ કરીશું આ ફરીથી મેં કીધેલું x અને y ઓકે આને xy આ પણ x અને y એને મેં કીધેલું 1 2 1 1 સોરી 1 1 2 2 અને આ છે x અને y x ની જગ્યા શું મૂકશો બેટા 4 અહીં શું મુકાશે બેટા ધ્યાન રાખજો -4 m1 લેવાનો છે એટલે m1 ની જગ્યા શું આવશે બેટા m1 x2 પેલી બાજુના 3 વત્તા m2 પણ શોધવાનો છે બેટા x1 એટલે આ બાજુ કેમ 1 આ બાજુ છે 2 પેલી બાજુ છે એટલે આ બાજુ ને જો કઈ રીતે બને છે આ અહીં બાજુ જવાનું ને આ લેશો ત્યારે આ બાજુ હશે બસ આટલું ધ્યાનમાં રાખવાનું બહુ ઈઝી બની જશે x1 એટલે -6 ઓકે ને છેદમાં m1 વત્તા m2 ઓકે જો બેટા હંમેશા ધ્યાન રાખજો આ બાજુ કશું નહીં હતું આ બાજુ અપૂર્ણાંકમાં છે આ બાજુ અપૂર્ણાંકમાં નથી તો શું કરીશું બેટા એને અપૂર્ણાંકમાં લખીને ચોકડી ગુણાકાર શું કરશો ચોકડી ગુણાકાર આ બેને સાથે થશે આ બેને સાથે થશે જો તો આને કરશો તો -4 m1 -4 m2 બરાબર એક વડે કરશો તો સંખ્યા આગળ આવી જશે એટલે 3 m1 -6 m2 હમણાં શું કરશો m1 વાળાને સાથે આ ને આ સાથે આને આની જોડે લઈશું આને ટ્રાન્સફર કરી દો આને આ બાજુ લાવો તો -4 m1
આ પ્લસ છે, આ બાજુ હશે -3m1. ઓકે, આ બાજુ -6m2. આ બાજુ જશે એટલે એરો બનાવું છું, ધ્યાન રાખજો. માઇનસ છે તો +4m2. ઓકે, પ્લસ માઇનસ 6 માંથી 4 જશે 2m1 m2. ઓકે, સર ચિહ્ન કોનું હશે? મોટી સંખ્યાના. મોટી સંખ્યા કઈ છે? માઇનસ. માઇનસ કરી દો. ઓકે, માઇનસ 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 નો 7m1. બેવ પ્લસ હશે તો પ્લસ થશે, બેવ માઇનસ છે તો માઇનસ રહેશે. બરાબર. ઓકે, તો જો બંને તરફ માઇનસ છે, ઉડી ગયું એટલે m1 ના છેદમાં m2 લખી દો. ઓકે, m1 અહીંયા છે, m2 આ બાજુથી અહીંયા આવશે તો 2 તો ત્યાં ને ત્યાં જ છે ને, આ બાજુ આવ્યો તો 2 ને તે ને 7. બસ આ જ આપણું ગુણોત્તર શોધવાનો હતો. એટલે લખી શકશો કે m1 જેમ m2 બરાબર 2/7 છે. આ આપણે માંગેલ જવાબ છે, રાઈટ. એનો અલ્ટરનેટ હોય છે બેટા, એવું કરાવતો નથી. તમે તારી રીતે કરી લેજો. k:1 કરીને હોય છે. આ જ ઈઝી રાખો, એક જ મેથડ તમે પાકું કરી લો, બેસ્ટ છે. હા, એમ નથી કે નથી આવડતું, એ બી k:1 મૂકીને કરશો, આવી જ જશે, રાઈટ. તો અહીં જવાબ જોઈ લઈએ આપણે, કેવું છે? સરખું જ છે ને, 2/7. 2/7 છે બેટા. ચલો, આ બોર્ડમાં પૂછાયેલા છે બેટા, એટલે 3 માર્ક્સમાં પૂછાયા છે, તો ધ્યાન રાખજો. ચલો, કે આ છે. ચલો, તો બિંદુઓ 3 વિભાગ. તો જો બેટા, અહીં મેં એક રફ ડાયાગ્રામ લઉં છું. એ છે, પી છે, ક્યુ છે અને બી છે. ઓકે, સો જ્યારે આ બે એપી લઈશું તો આ પીબી લઈશું, તો ધ્યાન રાખજો. ઓકે, તો એનો સૂત્ર બનશે આપણે x બરાબર સેમ સૂત્ર, તો એ ને એ જ છે બેટા. કયો છે? mx વત્તા mx બરાબર, અને y બરાબર આવશે my વત્તા my માય. ઓકે, 1 2 2 1. અહીં આવશે m1 વત્તા m2. સેમ અહીં કોપી કરવાના છે, m1 વત્તા m2. ઓકે, 1 અને 2 2 અને 1. ઓકે, ચલો આને સિલેક્ટ કરીને ઉપર નાખી દઈશું. થોડુંક ઉપર લઈ લઈએ. ચલો, આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું. હમણાં p ના x શોધવાના છે. p નો x એટલે આ p છે ને, એની x ની વાત કરીએ છીએ. ચલો, એનો શું છે? m1. જો બેટા, આ 1 ભાગ 2 ભાગ 3 ભાગ, તો આ 1 ભાગ અને આ જો સાથે લેશો તો કેટલું ભાગ બનશે બેટા? 2 ભાગ. એટલું ધ્યાન રાખજો, કેમ કે છે તો 1 અને 1. 1 ભાગ અહીંથી આ આખો 1 ભાગ છે. હા, અહીંથી આ આખો 1 ભાગ, 2 ભાગ અને 3 ભાગ. હા, એટલે ધ્યાન રાખજો. તો અહીંથી અહીં 1 ને p થી b સુધી તો 2 ભાગ હશે ને બેટા, 1 અને 1 એટલે m1 1 ને ધ્યાન રાખજો. m1 એટલે 1 કૌંસમાં x2 એટલે -7 છે બેટા, વત્તા m2 કેટલા છે બેટા? 2. અને આ બાજુ આવશે. ઓકે, મેં કીધું હતું કે m1 લેશો તો આ બાજુ જશે અને આ લેશો તો આ બાજુ આવશે. ને એના કેટલા છે લખી દઉં છું, 2 -2 છે અને અહીંયા -7 અને 4 છે બેટા. ચલો, આપણે એને સોલ્વ કરીશું. 2 લેશો તો શું આવશે? 2 ને છેદમાં 1 વત્તા 2. ઓકે, ચલો અહીં કરીશું. 7 એકુ -7, 2 દુ 4 વત્તા 2 ને 1 3. 7 માંથી 4 જશે, 7 માંથી 4 જાય તો 7 માંથી 4 જશે 3. 3 ના છેદમાં 3 ઉડી ગયું એટલે શું મળશે? 1. એટલે px શું આવી ગયું બેટા? px બરાબર 1. એટલે એના યામ કેટલા આવી ગયા? 1. ઓકે, સોરી, માઇનસ ની સંખ્યા હતી ને બેટા, તો માઇનસ આવશે. એટલે જવાબમાં શું આવશે? -1. એટલે શું આવશે? ચલો, -1 આવી ગયું x. એવી રીતે y શોધીશું. ચલો, y શોધવા માટે પણ સેમ સૂત્ર છે બેટા. y બરાબર p ના y. શું શોધશો બેટા? લખીશું આપણે p ના y. એટલે સેમ આવશે 1. y લેશો તો 4 કૌંસમાં 4 વત્તા 2 લઈશું 2 ને આ બાજુ આવશો તો મળશે -2 અને છેદમાં 3 ડાયરેક્ટલી લખી દેજો. 4 એકુ 4, 2 દુ 4 પ્લસ માઇનસ માઇનસ ને છેદમાં 3. 4 માંથી 4 જશે, શું આવશે બેટા? 0. 0 ને છેદમાં 3 એટલે 0 જ આવશે. એટલે p નો y શું આવ્યો બેટા? તો 0.
બસ અહીં લખી દો 0. ઓકે, હમણાં અહીં મેં બીજી રીત ગણાવીશ. અહીં સુધી ચોપડામાં જોશો સેમ જ હશે. ચલો આને મેં થોડુંક શોર્ટ કરી દઉં છું સિલેક્ટ કરીને. ઓકે, અહીં મેં હમણાં મધ્યબિંદુનો સૂત્ર યુઝ કરીશ. શું મધ્યબિંદુનો? કેમ કે આપણે ક્યુ ને આમ શોધવા છે, તો અહીંથી અહીંનો એક છે બેટા, સોરી, અહીંથી અહીં એક છે. ઓકે, અહીંથી અહીં પણ એક છે, અહીંથી આ અંતર અને આ અંતર પણ એક છે. બરાબર, તો મધ્યબિંદુનો સૂત્ર અહીં લખી દઈશું. આપણે લખવું પડશે m1 બરાબર m2 એટલે 1/1. બરાબર, તો આ ખાસ ધ્યાન રાખજો. ચલો, તો અહીં હમણાં ક્યુ એના માટે મધ્યબિંદુ થઈ જશે. એના એક્સ અને વાય શોધવા માટે મધ્યબિંદુનો સૂત્ર યુઝ થશે. એટલે લખી શકીએ m1 m2 બરાબર 1 લખી દો. 1 બરાબર 1 એટલે મધ્યબિંદુ યુઝ કરતા, મધ્યબિંદુનો સૂત્ર યુઝ કરતા. ઓકે, શું થશે બેટા? સો x1 મધ્યબિંદુનો સૂત્ર શું છે બેટા? ઓકે, મેં કીધું જ્યારે ગુણોત્તર સરખો થઈ જાય ત્યારે મધ્યબિંદુનો સૂત્ર આવશે. ઓકે, ચલો, થશે x1 વત્તા x2 ના છેદમાં 2 અને એવી રીતે y ના થશે બેટા y1 વત્તા y2 ના છેદમાં 2. ચલો, x બરાબર આ એનો પહેલો જે પોઈન્ટ છે બેટા, આને અને આને ધ્યાનમાં લઈશું. આ -1 ધ્યાન રાખજો, -1 વત્તા -7 છે બેટા ને છેદમાં 2. એવી રીતે y નો આવશે બેટા y1 0 વત્તા y2 4 ને છેદમાં 2 છે. ઓકે, ચલો થોડુંક એને કરીશું. 7 -1 અને -7 મળીને -8 ને છેદમાં 2 આવશે. અહીં y બરાબર 0 વત્તા 4 4 ના છેદમાં 2 એટલે 2 ઉડી જશે તો શું આવશે? 2 આવશે. અહીં 2 એની કટ કરી દો તો -4 શું આવશે? -4 અને 2. તો એને શું જ મળે છે બેટા? -4 અને 2. જવાબ સાચું છે? યસ, 100% સાચું જવાબ છે. એટલે તમે બેટા આ જ્યારે m1 m2 સરખું થઈ જાય તો તમે મધ્યબિંદુનો પણ સૂત્ર યુઝ કરી શકશો. ઓકે, ચલો આપણે આગળના દાખલા બાકી છે તેને કરીશું. એક જ મિનિટ. ચલો, ઓકે, આ પણ બોર્ડમાં પૂછાયા નથી. ચલો, આ પણ ખૂબ જ ઈઝી છે. વાય અક્ષ એ બિંદુઓની વાત કરે. જો આ બે બિંદુઓની વાત કરે તો તરત જ આપણે બિંદુઓ દોરી લેવાનો છે. સર શું છે? 65 ના 5 અને -6, -1 અને -4. ઓકે, વેરી ગુડ. ચલો, રેખાખંડને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? ચલો, અહીં ગુણોત્તર શોધવાનું છે. વાય અક્ષ એટલે અહીં જે છે વાય અક્ષની વાત કરે તો વાય શું હશે બેટા? મેં તમને સમજાવેલો. વાય અક્ષની વાત કરશે, વાય અક્ષની વાત કરશે તો શું હશે? 0, y એટલે એને અહીંયા 0 ને y લઈશું. એ ના બિંદુ છે જ, બી ના બિંદુ છે જ, આને નામ આપીશું p. આપણે શોધવાનો છે m1 બરાબર ક્વેશ્ચન માર્ક અને m2 બરાબર ક્વેશ્ચન માર્ક. ઓકે, ચલો, ખૂબ જ ઈઝી છે બેટા. તો એના માટે આપણે ખૂબ જ ઈઝી દાખલા છે અને બહુ જલ્દી થઈ જાય. ગુણોત્તર શોધવાનો છે તો સૂત્ર શું આવશે સર? એક જૂનો સૂત્ર mx. શું? mx વત્તા mx બરાબર એટલે 1 2 2 1 અને અહીં m1 વત્તા m2. ઓકે, ખૂબ જ ઈઝી છે સર સૂત્ર કરાવવાની રીત. m1 માઈ શું યાદ રાખવાનું છે? માઈ વત્તા માઈ એટલે છેદમાં m1 વત્તા m2. અહીં 1 2 રિવર્સ કરી દેવાનો, 2 અને 1. ચલો, x તો જો બેટા અહીં x એટલે 0 લેશો. શું લેશો બેટા? 0 બરાબર m1 ની જગ્યા m1 જ આવશે. x2 હંમેશા બીજી તરફ આવે છે બેટા, આ હંમેશા બીજી તરફ જશે. આ લેશો ત્યારે આ બાજુ આવશે એટલે ધ્યાન રાખજો. પહેલો હંમેશા x2 હોય છે. x2 એટલે -1 વત્તા m2 ની જગ્યા m2 જ આવશે. x1 ની વાત કરીશું એટલે 5 ને છેદમાં m1 વત્તા m2. ઓકે, એના છેદમાં 1 લખવાનો કીધેલું
અહીં અંશ અને છેદમાં છે, અપૂર્ણાંકમાં છે, આ બાજુ નથી તો અપૂર્ણાંક બનાવી દો. હમણાં થશે ચોકડી ગુણાકાર. આના આની જોડે થાય, આના આની જોડે થશે. ઓકે, આને આની જોડે કરશો તો આખું ને આખું 0 થઈ જશે. એક વડે કરશો તો સર એક વડે કરશો તો એને એ જ આવશે. શું થશે બેટા? -m1 આ ઓકે ને 5m2. ઓકે સર આ માઇનસ છે ને, માઇનસ ને આ બાજુ લો એટલે પ્લસ બની જશે. યસ, m1 આ બાજુ આવી ગયું, પેલો 5 એને ત્યાં ને ત્યાં છે m2. આપણે ગુણોત્તર લાવવાનો હોય તો m1 શું લખીશું? m1 ને છેદમાં m2 શું છે? m1 જ. ઓકે, તો જો બેટા આને આ બાજુ લાવ્યા તો 5 નો ત્યાં ને ત્યાં જ છે ને, અને કશું નથી તો એને છેદમાં 1 લખી શકાશે. તો m1 m2 નો ગુણોત્તર શું થયું બેટા? m1 m2 નો ગુણોત્તર છે આપણી પાસે 5:1. આજ આપણે માંગેલ જવાબ હતું. ખૂબ જ મજાના મસ્ત મજાના દાખલા આ હતું. ઓકે ઓકે ને અચ્છા ગુણોત્તર કરે અને તે શોધો. ઓકે, તે શોધાઈ ગયું. ગુણોત્તરનો કયા વિભાજનમાં ગુણોત્તર કરે છે તો આ શોધાઈ ગયું. પછી આ છેદ બિંદુ પણ શોધો. ચલો, છેદ બિંદુ પણ શોધવાનું છે એટલે છેદ બિંદુ એટલે એના યામ શોધવા પડશે બેટા. સો અહીં મેં m1 m2 ને થોડુંક સિલેક્ટ કરીને આપણે આ બાજુ થોડુંક આગળ કરી દઈશું. આ પહેલો પાર્ટ થયો છે, અહીંથી આપણે બીજો પાર્ટ કરીશું. ઓકે, તો m1 આવી ગયું છે, m2 આવી ગયું છે, તો બસ આ સૂત્ર પર મૂકી દો એટલે થઈ જશે. ઓકે, તો x બરાબર શું છે બેટા? m1. તો ડાયરેક્ટ m1 ની જગ્યા હું કિંમત જ મૂકી દઉં છું. બરાબર બેટા? તો y બરાબર મૂકી દેજો. y બરાબર m1. m1 ની કિંમત કેટલી છે બેટા? તો અહીં m1 ની કિંમત છે 5. y2 -નો 4 વત્તા 1 અને x2 -નો 6 ને છેદમાં 5 વત્તા 1. y શું છે બેટા? y જ છે એટલે 5 × 4 = 20 -નો 6 × 1 = 6 -નો 6 6 × 1 = 6 -નો 6 5 અને 1 6. ઓકે, y બરાબર 20 ને 6 26 26 ના છેદમાં 6. બેકી સંખ્યા છે. 26 નો અડધો 13, 6 નો અડધો 3 એટલે માઇનસ આવી ગયું આ. તો બસ અહીં તમે 0 તો છે જ, ખાલી y ની કિંમત તમે શોધી દો. માઇનસ શું આવશે? -13 ના છેદમાં 3. તો આના શું કીધેલું? એના છેદ બિંદુ પણ શોધો. તો બસ આ છેદ બિંદુ પણ શોધાઈ ગયા. એટલે y બરાબર શું લખી શકશો બેટા? -13 ના છેદમાં 3 છે તો તમારે p ના યામ બિંદુ જે છે તે 0, કેમ કે એના તો 0 જ છે બેટા, અને -13 ના છેદમાં 3. પૈટું. ચલો છેલ્લે દાખલા ઉપર જઈશું. 10મું છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા, તમને જ્યાં જરૂર પડશે. ચલો, છેલ્લે દાખલા પણ બહુ ખૂબ જ ઈઝી છે ને બહુ જલ્દી થઈ જાય, અને આ પણ બોર્ડમાં પૂછાઈ ચૂક્યું છે બેટા. તો 3 માર્ક્સમાં પૂછાયા છે. જો બરાબર, 41મો ક્વેશ્ચન છે, 3 માર્ક્સનો છે. શું કે છે? બિંદુઓ a b c d એક જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણનો શિરોબિંદુઓ હોય તો p ની કિંમત શોધો. ઓકે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો બેટા કયા ચતુષ્કોણની વાત કરે છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ કયો હશે બેટા? તમે આવું લઈ શકશો. સમાંતર એટલે બંને બાજુ સરખા. શું હશે બેટા? એમાં બધી બાજુ સરખી હશે. રાઈટ, બધી બાજુઓ સરખી હશે. ચલો એનું નામકરણ કહી દઈશું. તો a છે, b છે, c છે, d છે. ઓકે, તો એમાં શું થાય છે બેટા? વિકર્ણો જે છે, વિકર્ણની જે લંબાઈ હોય છે, આ વિકર્ણ અને આ વિકર્ણ એકબીજાને દુભાગે છે. દુભાગે છે. તો અહીંથી આપણે શરૂઆત કરીશું. લખીશું સમાંતર ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. આ તમારે શબ્દો લખવા પડશે બેટા. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે
છે. ઓકે, એટલે એસી આવશે બેટા, એસી બરાબર બીડી. વિકર્ણ શું આવશે બેટા? વિકર્ણ બરાબર આવશે વિકર્ણ. અહીં વિકર્ણ. ઓકે, ચલો એની વાત કરીશું. તો જો એ નો શું છે બેટા? 6 એ અને સી, તો 6 અને 9, 9 વત્તા 1 ને છેદમાં 2. અહીં પછી શું થયું? તો જો બેટા x1 x2 ના છેદમાં 2, પછી y1 y2, y1 1 વત્તા આનો આનો બીજો 1 વત્તા 4, 1 વત્તા 4 ના છેદમાં 2. આ x ના લખાયા, આ બંને x y. એવી રીતે બી અને ડી ની વાત કરીશું. બી 8 વત્તા આનો પહેલો પી ના છેદમાં 2, વાય 2 વત્તા 3, 2 વત્તા 3 ને છેદમાં 2. બરાબર? તો આને આની જોડે સરખાવીશું, આને આની જોડે. બેટા ધ્યાન રાખજો. કેમ સર? આ x છે, આ પણ x છે, આ y છે. ઓકે, આ y છે, y ને y સાથે સરખાવશું. 9 ને 1 10, 10 ના છેદમાં 2. અહીંથી 8 વત્તા p, 8 વત્તા p તે છેદમાં 2. 2 થી 2 ઉડી જશે, એટલે 10 બરાબર 8 વત્તા p. p ની કિંમત શોધવાની. 10 આ બાજુ આવશે, 10 માઇનસ 8 આ બાજુ પ્લસ છે, તો આ બાજુ આવીને માઇનસ p, એટલે p ની કિંમત કેટલી મળી ગઈ? 2. આ આવ્યું મળી ગયું. આપણે p ની કિંમત શોધવાનું હતું, બસ. તો p મળી ગયું. ઓકે, સોરી કઈ તો મિસ્ટેક છે, એક જ મિનિટ. સોરી, આના પહેલો પોઈન્ટ એ અને સી 6 9. ઓકે, સોરી 6 અને 9 છે બેટા. સોરી, અહીં આપણી ભૂલ થઈ છે. 6 અને 9 શું છે? 6. આનો જો 6 છે અને સી નો 9 છે, વત્તા 9. ઓકે બેટા, ચલો આપણે અહીંયાથી બધું ક્લિયર કરી દઈશું. 6 વત્તા 9, 6 આનો પહેલો 9, 6 અને 9 ને છેદમાં 2 છે, અને 1 વત્તા 4 આ બરાબર જ છે. તો બસ આ 9 અને 6 કેટલા થશે બેટા? 15. જો 9 અને 6 કેટલા થશે? 15 ના છેદમાં 2 બરાબર 8 વત્તા p, 8 વત્તા p ના છેદમાં 2. 2 થી 2 ઉડી જશે, 15. 8 ને આ બાજુ વેચો મોકલો, 8 બરાબર p, એટલે p બરાબર 15 માંથી 8 જાય તો શું આવશે? 7. આપણે p નો જવાબ છે બેટા. સોરી, અરે નાનકડી ભૂલ થઈ હતી. આ ધ્યાન રાખજો, મોસ્ટ હેપી કોન્સેપ્ટ છે બેટા. શું કે છે? સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે અને વિકર્ણો બરાબર હોય છે એવું લખજો. ચલો મળીશું.